ભાલ પંથકના દરવાજા સમાન એવા વલભીપુર તાલુકાની મુલાકાત લીધી હતી અને અહીંના ખેડૂતો અને આમ જનતાનો મિજાજ જાળવવાનો પ્રયત્ન કર્યો। ત્યારે અહીંના લોકોએ વર્તમાન સાંસદ સામે બળાપો કાઢ્યો। ખેડૂતોને પિયત, પીવાના પાણી, રોજગારીથી લઈ રોડ રસ્તાની અનેક સમસ્યાઓ છે અને આજ સુધી એક પણ સાંસદ વલભીપુરની આ સમસ્યા ઉકેલવામાં રસ દાખવી શક્યા નથી। ત્યારે શું છે ભાભેણા વાસીઓનો મિજાજ, આવવો જોઈએ। Co-powered by Parul University, वडोदरा, गुजरात। नमस्कार, GSTV विशेष रजूआत टार्गेट 19 में आपનું સ્વાગત છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગર જિલ્લાના વલભીપુરમાં। વલભીપુર જે એક ઐતિહાસિક શહેર છે અને એક ઐતિહાસિક તાલુકો છે, પરંતુ અહીંના લોકોની શું છે સમસ્યાઓ, અહીંના સાંસદે તેમના કેવા કામો કર્યા છે, હજુ પણ કેવા કામો કરવાની જરૂર છે, તે અંગે વિશેષ ચર્ચાઓ કરશું આપણે અહીંની જનતા સાથે। આપણી સાથે વલભીપુરની જનતા જોડાઈ ગઈ છે, તેમની પાસેથી તેમની સમસ્યા વિશે જાણીશું। ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ, વલભીપુરની મુખ્ય કઈ સમસ્યાઓ? મારું નામ વિક્રમભાઈ સોલંકી છે। અહીંની ખાસ સમસ્યા છે નર્મદા કેનાલની। અહીંના સાંસદો 25 વર્ષથી ચૂંટાઈ આવે છે। રતિલાલ વર્મા જે ચૂંટાણા એ લોકોએ કાંઈ કામ નથી કર્યું। તે પછી ભારતીબેન શિયાળ ચૂંટાણા 5 વર્ષ, ખાલી 2 બાકડા દર વર્ષે મૂકી જાય, બાકી કેનાલના કામ તો એમનામ જ છે। હજી અમારે ગામડામાં બધે કેનાલોના પાણી વહેતા થઈ જશે, પણ અમારે વલભીપુરમાં હજી કેનાલના પાણી નથી વધ્યા, પણ કેનાલ ખોદાણી નથી। દાદા, ખાસ કરીને સરકાર એવું કહે છે કે નર્મદાના પાણી ગામડે ગામડે પહોંચ્યા છે। વલભીપુરના તાલુકામાં નર્મદાનું પાણી આવ્યું છે, કેમ છે? બોલો। નથી આવ્યું। નથી આવ્યું? બોલો। હા, નથી આવ્યું। નથી આવ્યું, નથી। દાદાનું કેવું છે વલભીપુરમાં નર્મદાના પાણી નથી આવ્યું? જે ભાઈએ વાત કરી, કેનાલનો મુખ્ય પ્રશ્ન છે। અન્ય કેટલાક નાગરિકો છે, તેમની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરશું। ખાસ કરીને હું પૂછવા માંગુ કે વલભીપુર શહેર છે, તેમની જે સમસ્યાઓ છે, નાની મોટી સમસ્યાઓ, તેમાંની મુખ્ય સમસ્યાઓ કઈ? મુખ્ય બસ આ પાણીનું આવી જાય તો સારું પડે એમ છે। બીજું તો શું છે, આપણે તો નથી જતા, પણ ખેડૂત જાય એને તો કોકના પાણી એટલે પિયતનું પાણી કે પીવા માટેનું પાણી? પીવાના પાણીનો તો કોઈ પ્રોબ્લેમ નથી। રોજગારીનો મુખ્ય પ્રશ્ન છે। તમને પણ પૂછવા માંગીશ કે વલભીપુર શહેરમાં કેવા કામો સાંસદે કરવા જોઈએ, આ સરકારે કેવા કામો કરવા જોઈએ, કેવી જરૂરિયાત છે? મુખ્ય જરૂરિયાત તો અત્યારે ખેતી માટે પાણીનો પ્રશ્ન મોટો ઉપસ્થિત છે। જો પાણી આવે તો દર વર્ષે જે પાક નિષ્ફળ જવાની ભીતિ રહે છે તે ન રહે। અમારે તો કામ વિકાસ હારે ખેડૂતોને તો એક જ લાગણી છે કે બને ત્યાં સુધી નર્મદાનું પાણી આપે પિયત માટે। એ મુખ્ય જરૂરિયાત અત્યારે હાલ ભાલ વિસ્તાર આ બધો ગણાય ત્યાં રહેતી હોય છે। નર્મદાનું પાણી ન હોય તો પિયત માટેનો બીજો શું ઓપ્શન છે? બીજો કોઈ અમારે અહીંયા ઓપ્શન જ નથી, કારણ કે અહીં બધું ખારા પાણી નીકળે, અહીં મીઠું પાણી ન નીકળે તળમાં ક્યારેય। ખાસ કરીને જે ખેડૂતો છે તેમનો એક મુખ્ય પ્રશ્ન છે। અન્ય પણ એક નાગરિક કંઈક કાગળ લઈને આવ્યા છે, તેમની પાસેથી પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું। વડીલ, તમારો શું પ્રશ્ન છે? પાક વીમો। પાક વીમો એટલે કેવા પ્રકારનો પ્રશ્ન છે વીમા બાબતે તમારે? વીમા બાબતમાં જ આ 2016 થી પ્રધાનમંત્રી ફસલ યોજનામાં ઇન્સ્યોરન્સ પરાયણે કાપી લે છે। પછી રિલાયન્સ કંપની ઇન્સ્યોરન્સ 5% વીમો જાહેર કર્યો। વલભીપુરને અસરગ્રસ્ત જાહેર કરવા છતાં બેંકોમાં વારોતારો કરે છે। કોર્પોરેશન બેંકમાં 5% જાહેર કર્યો, SBIમાં 18 થી 20% આવેલો છે અને બેંક ઓફ બરોડામાં હજી આવ્યો નથી। 2017-18નું 4% ગુજરાત સરકારનું વ્યાજ બાકી છે, એ હજી જમા નથી મળેલ। અસરગ્રસ્ત તાલુકો જાહેર કર્યો છે, તો અસરગ્રસ્ત જાહેર કરવાની પાછળ આમાં સર્વે થવું જોઈએ, આમાં બધાની મિલી ભગત છે। જે વર્તમાન સાંસદ છે એને તમારા ગામમાં કેવા કામો કર્યા? વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળનું નામ મેં સાંભળ્યું છે, એને જોયા નથી બરાબર। અને ઘણી બધી જગ્યાએ એમ કે એને પેલા બાકડા મૂકેલા છે, એટલે ત્યાં જોયેલું જ નામ ડોક્ટર ભારતીબેન શિયાળ। બાકી તો હવે સારું કામ હશે, બહુ ખબર નહીં આપણે। ચોક્કસથી જે પ્રમાણે વડીલે વાત કરી કે ભારતીબેન શિયાળે બાકડા મૂક્યા છે, તેના ઉપરથી તેમને ખ્યાલ છે કે તેઓ વર્તમાન સાંસદ છે। યુવા વર્ગ પણ આપણી સાથે જોડાયેલો છે। મિત્ર, હું તમને પૂછવા માંગીશ કે વલભીપુરમાં કેવા કામો કરવાની જરૂર છે? વલભીપુરમાં પહેલા પ્રથમ તો અહીંથી ભાવનગર જવાનો રોડ તમે જોતા હો તો રોડ વર્ષોથી કાંઈ લેવાનું નથી, નકરા રોદા। ત્યારબાદ નાળા જોવો તો નાળામાં કાંઈ લેવાનું નથી, વારે ઘડે એક્સિડન્ટ થાય છે। હમણાં 2 એક્સિડન્ટ થયા ને મૃત્યુ થયા, 11 થી 10 જણાનું મૃત્યુ થયું, તો ક્યાં એનો પરિવાર પાછળનો કોણ જવાબદારી લે છે? બરોબર છે। ત્યારબાદ આ વલભીપુર તાલુકામાં ખેતી ઉપર છે। ઉનાળામાં તો બધા અત્યારે નવરાત આટા મારે છે। એમાં અત્યારે નહેરનું કામ તમે જોવો તો એમાં બોગસ કામ કર્યું છે, અડધું પૂરું કર્યું છે અને શરૂ
કામમાં હવે કાંઈ લેવાનું નથી. જે ઓલામાં થઈ ગયેલું છે આરસીસીમાં બાવળિયા ઉગ્યા છે. તમે સ્થળ ઉપર આવીને તમને હું બતાવ્યું એવા તો બાવળિયા ઉગ્યા છે. ત્યારબાદ પાણી આવી જાય છે, પાણી હજી કાંઈ આવ્યું નથી. આવા કઈ પ્રશ્નો છે વલભીપુર તાલુકામાં. જે લોકોના જે સ્થાનિક લોકો છે તેમનું કહેવું છે કે ભાજપના સાંસદે વિકાસના કામ કર્યા નથી. અન્ય પણ કેટલાક નાગરિકો છે એમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરશું કે વલભીપુર માટે જે સાંસદ છે તેમણે શું કામ કરવા જોઈએ. પહેલાં તો અમારે સ્માર્ટ સિટી નથી જોતું, અમારે સ્માર્ટ વિલેજ જોઈએ છે. અમારે અહીંયા વિકાસના નામે ઝીરો છે. મેન ખેડૂતના મુદ્દા ઘણા બધા છે, સિટીના મુદ્દા ઘણા બધા છે. વલભીપુર રેફરલ હોસ્પિટલ અત્યારે જર્જરિત હાલતમાં છે, જે આ 5 વર્ષથી આ સાંસદે કાંઈ કર્યું નથી. આની માટે આરોગ્યના મુદ્દા જે કહેવાય મહત્વનું છે, જેની માટે એમાં સાંસદ વિકાસના નામે ઝીરો છે અને વિકાસના નામે બણગા ફૂટી અને મત માગવા નીકળી જાય છે. આવનારી ચૂંટણીમાં લોકોનો મિજાજ કેવો રહે છે તે તો ચૂંટણીના પરિણામ પરથી જાણી શકાય. અરવિંદ ભટ્ટી, GSTV, વલભીપુર.